નમસ્કાર. ચાલો આજે વાત કરીએ હાઈ બ્લડ પ્રેશરની. આને હાઇપરટેન્શન પણ કહેવાય છે. હવે આ એક એવી સમસ્યા છે જે ગંભીર તો છે, પણ સારી વાત એ છે કે તેને કાબૂમાં રાખી શકાય છે. તો આજે આપણે આ છુપાયેલા દુશ્મનને બરાબર સમજીશું અને જાણીશું કે એને કંટ્રોલમાં કેવી રીતે રાખવું. આને સાયલેન્ટ કિલર કહેવાય છે. અને એનું કારણ શું છે ખબર છે? કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં એના કોઈ ચોખ્ખા લક્ષણો જ નથી દેખાતા. એ બસ ચૂપચાપ શરીરની અંદર આપણા હૃદય, કિડની અને મગજ જેવા સૌથી જરૂરી અંગોને નુકસાન પહોંચાડ્યા કરે છે. તો સવાલ એ છે કે આખરે આ છુપાયેલું દુશ્મન છે શું, અને સૌથી અગત્યનું, એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે ચાલો આપણે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ સમસ્યા શું છે અને એના માટે આપણે શું કરી શકીએ છીએ. એકદમ સાદા શબ્દોમાં સમજીએ તો બ્લડ પ્રેશર એટલે શું? જો જ્યારે આપણું હૃદય ધબકીને લોહીને આખા શરીરમાં મોકલે છે, ત્યારે એ લોહી આપણી નસો એટલે કે ધમનીઓની દિવાલો પર એક દબાણ બનાવે છે. બસ આ જ દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. એમાં 2 નંબર હોય છે, બરાબર? જે ઉપરનો આંકડો છે એને કહેવાય સિસ્ટોલિક. એ ત્યારે મપાય છે જ્યારે હૃદય ધબકે છે. અને જે નીચેનો આંકડો છે એ છે ડાયસ્ટોલિક. એ ત્યારે મપાય છે જ્યારે 2 ધબકારાની વચ્ચે આપણું હૃદય આરામ કરતું હોય છે. હવે આ ટેબલ પર એક નજર નાખીએ. અહીં બ્લડ પ્રેશરના અલગ-અલગ લેવલ બતાવ્યા છે. જુઓ, નોર્મલ એટલે કે 20/80 થી ઓછું. એ એકદમ બરાબર છે. પણ જેમ જેમ આંકડા વધતા જાય છે તેમ તેમ સ્ટેજ 1, સ્ટેજ 2 હાઇપરટેન્શન શરૂ થાય છે. પણ સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત છે છેલ્લી લાઇન. જ્યારે બીપી 180/120 થી પણ ઉપર જતું રહે તો એને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ કહેવાય છે. આ એક મેડિકલ ઇમરજન્સી છે જેમાં તરત જ ડૉક્ટરની મદદ લેવી પડે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. તો સવાલ એ થાય કે આ બ્લડ પ્રેશર અચાનક વધી કેમ જાય છે? એની પાછળ કયા કારણો જવાબદાર છે? ચાલો એને સમજીએ. જુઓ, આમાંની મોટાભાગની બાબતો આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે. જેમ કે બહુ વધારે પડતો સ્ટ્રેસ લેવો કે ગુસ્સો કરવો, ખાવામાં ઉપરથી મીઠું નાખીને ખાવું, સ્મોકિંગ કરવું કે દારૂ પીવો, આખો દિવસ બેઠા રહેવું એટલે કે કોઈ કસરત ન કરવી, રાત્રે મોડે સુધી જાગવું અને ઊંઘ પૂરી ન કરવી, અને હા, વજન વધારે હોવું. આ બધી આદતો સીધી આપણા હૃદયના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને બીપીને અચાનક વધારી શકે છે. ઓકે, તો કારણો તો આપણે સમજ્યા, પણ માની લો કે કોઈનું બીપી અચાનક વધી ગયું હોય અને અસ્વસ્થતા લાગતી હોય, તો એવા સમયે તાત્કાલિક રાહત માટે શું કરી શકાય? ચાલો, એવા કેટલાક ઉપાયો જોઈએ જે તરત જ કામ લાગે. જ્યારે પણ આવું લાગે તો સૌથી પહેલાં તો ગભરાવાનું નથી. શાંતિથી આ સ્ટેપ્સ ફોલો કરી શકાય. પહેલું, ઊંડા શ્વાસ લો. બીજું, જમીન પર સીધા સૂઈ જાઓ, જેને શવાસન કહે છે, અને શરીરને એકદમ ઢીલું છોડી દો. ત્રીજું, ધીમે ધીમે ઠંડુ પાણી પીવો. ચોથું, જો ઘરમાં હોય તો ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો ખાઓ, પણ હા, 70%થી વધુ કોકોવાળી. ગરમ પાણીથી નહાવું અથવા ખાલી પગને ગરમ પાણીમાં પલાળવાથી પણ આરામ મળે છે. અને છેલ્લે, કોઈ શાંત અંધારાવાળા રૂમમાં જઈને બસ આરામ કરો. અને હા, ઊંડા શ્વાસ લેવાની એક ખાસ ટેકનિક છે જે ખૂબ જ અસરકારક છે. એને કહેવાય છે 4-7-8 બ્રીધિંગ ટેકનિક. કરવાનું શું છે? જુઓ, 4 સેકન્ડ સુધી નાકથી શ્વાસ અંદર લો, પછી 7 સેકન્ડ સુધી એ શ્વાસને રોકી રાખો, અને છેલ્લે 8 સેકન્ડ ગણતા ગણતા ધીમે ધીમે મોંથી શ્વાસ બહાર કાઢો. આ એક જ વાર કરવાથી પણ આપણું નર્વસ સિસ્ટમ તરત જ શાંત થવા લાગે છે. તો આ તો થઈ તાત્કાલિક ઉપાયોની વાત, પણ આપણે તો લાંબા ગાળાનું વિચારવાનું છે, બરાબર? અને લાંબા ગાળાના કંટ્રોલ માટે આપણો આહાર એટલે કે આપણું ખાવા પીવાનું સૌથી મોટો રોલ ભજવે છે. ચાલો હવે એના પર ફોકસ કરીએ. તો આહારમાં સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર શું કરવાનો? મીઠું ઓછું કરવું. કેટલું ઓછું? તો દિવસમાં ફક્ત 1500 મિલીગ્રામ સોડિયમ. હવે એવું થશે કે 1500 મિલીગ્રામ એટલે કેટલું? તો સમજો કે લગભગ 1 નાની ચમચી મીઠું આખા દિવસ માટે. એનો મતલબ એ થયો કે પાપડ, અથાણાં, ચિપ્સ અને પેકેટવાળા જેટલા પણ નાસ્તા આવે છે એ બધાથી તો દૂર જ રહેવું પડે. તો આપણી થાળી કેવી હોવી જોઈએ? અહીં 2 ભાગ છે: શું ઉમેરવું અને શું ટાળવું. આપણે એવી વસ્તુઓ ઉમેરવાની છે જેમાં પોટેશિયમ ભરપૂર હોય, જેમ કે કેળા અને પાલક. કેમ?
કારણ કે પોટેશિયમ શરીરમાં જઈને સોડિયમની ખરાબ અસરને કાપે છે. એની સાથે દહીં, બદામ, લસણ, તરબૂચ જેવી વસ્તુઓ પણ ફાયદાકારક છે. અને શું નથી ખાવાનું? પ્રોસેસ્ડ અને જંક ફૂડ, વધારે પડતું મીઠું, રેડ મીટ, ખાંડવાળા શરબત અને બહુ વધારે ચા કોફી. હવે જુઓ, અમુક ખોરાક કેવી રીતે જાદુની જેમ કામ કરે છે. જેમ કે લસણ. લસણની અંદર એલિસિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે. આ એલિસિન શું કરે છે? એ આપણી રક્તવાહિનીઓને આરામ આપે છે, એને રિલેક્સ કરે છે. અને જેવી નસો રિલેક્સ થાય એટલે બ્લડ પ્રેશર કુદરતી રીતે જ નીચે આવે. એટલે જ કહેવાય છે કે રોજ સવારે કાચા લસણની 1-2 કડી ખાવી ખૂબ ફાયદાકારક છે. અને આવું જ બીજું એક સુપરફૂડ છે તરબૂચ. એમાં હોય છે સિટ્રુલિન નામનો એમિનો એસિડ. હવે આ સિટ્રુલિન શરીરમાં જઈને નાઇટ્રિક ઓક્સાઇડમાં ફેરવાય છે. અને નાઇટ્રિક ઓક્સાઇડનું કામ જ એ છે કે આપણી રક્તવાહિનીઓને પહોળી કરવી, એટલે લોહી સરળતાથી ફરી શકે અને પ્રેશર ઘટે. કેટલું અદ્ભુત છે, નહીં? સારું, તો ખાવા પીવાની વાતો થઈ ગઈ, પણ એની સાથે સાથે આપણી જીવનશૈલી પણ એટલી જ મહત્વની છે. ચાલો હવે થોડું આયુર્વેદ અને યોગના પ્રાચીન જ્ઞાન તરફ વળીએ અને જોઈએ કે ત્યાંથી આપણને શું મદદ મળી શકે છે. આયુર્વેદમાં તો હૃદયના સ્વાસ્થ્ય માટે ખજાનો ભરેલો છે. જેમ કે અર્જુનની છાલ, જે ખાસ હૃદય માટે જ છે. આમળાનો રસ લોહીને સાફ કરે છે. જાસૂદની ચા આપણી રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું. સર્પગંધા જેવી કેટલીક જડીબૂટીઓ ખૂબ જ શક્તિશાળી હોય છે, એટલે એનો ઉપયોગ ક્યારે પણ કોઈ જાણકાર વૈદ્ય કે ડૉક્ટરની સલાહ વગર ન કરવો. અને માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામથી બેટર બીજું શું હોઈ શકે? ખાસ કરીને અનુલોમ વિલોમ. એ મનને એકદમ શાંત કરી દે છે. જ્યારે બહુ ગુસ્સો કે તણાવ હોય ત્યારે ભ્રામરી પ્રાણાયામ, એટલે કે જેમાં મધમાખી જેવો ગુંજારવ કરવાનો હોય છે, એ તરત જ રાહત આપે છે. અને શારીરિક થાક અને તણાવ દૂર કરવા માટે બાલાસન, એટલે કે બાળકની જેમ બેસવાની મુદ્રા ખૂબ જ ફાયદાકારક છે. પણ અહીં એક ખૂબ જ અગત્યની ચેતવણી છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય એમણે કપાલભાતિ કે શીર્ષાસન જેવા શ્રમવાળા આસનો જાતે ક્યારેય ન કરવા જોઈએ. આવા આસનો હંમેશા કોઈ નિષ્ણાત યોગ શિક્ષકની દેખરેખ હેઠળ જ કરવા. યાદ રાખો, સુરક્ષા સૌથી પહેલાં આવે છે. તો આપણે આહાર, તાત્કાલિક ઉપાયો અને જીવનશૈલીને વાત કરી. હવે આ બધી બાબતોને જોડીને લાંબા ગાળે એક સ્વસ્થ અને નિયંત્રિત જીવન કેવી રીતે જીવી શકાય? ચાલો એનો એક સારાંશ જોઈ લઈએ. લાંબા ગાળે સફળતા મેળવવા માટે આ 5 પાયાના સિદ્ધાંતોને યાદ રાખવા જેવા છે. પહેલું, દરરોજ કસરત. બીજું, વજન પર કંટ્રોલ. માની નહીં શકાય, પણ ફક્ત 3 કે 5 કિલો વજન ઓછું કરવાથી પણ ઘણો મોટો ફરક પડી શકે છે. ત્રીજું, ધૂમ્રપાન અને દારૂને તો બિલકુલ ના કહેવી. ચોથું, સારી અને પૂરતી ઊંઘ. અને પાંચમું, સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ 5 બાબતોને જીવનમાં ઉતારી લેવાથી હાઈ બ્લડ પ્રેશરને સરળતાથી કાબૂમાં રાખી શકાય છે. એટલે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. હાઈ બ્લડ પ્રેશર એવી બીમારી નથી કે જેનાથી ડલી જવાય. એને ચોક્કસપણે કાબૂમાં રાખી શકાય છે. બસ જરૂર છે સાચી જીવનશૈલી અપનાવવાની અને મનથી ખુશ રહેવાની. સ્વસ્થ ખાઓ, ખુશ રહો અને હસતા રહો, કારણ કે છેવટે તો હૃદય માટે ખુશીથી મોટી કોઈ દવા નથી. તો આજની આ બધી ચર્ચા પછી એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. આ બધી માહિતીમાંથી એવી કઈ એક નાની વસ્તુ છે જે આજથી, અત્યારથી જ શરૂ કરી શકાય? કદાચ જમતી વખતે પાપડ ન લેવાનો નિર્ણય હોય, કે પછી રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ માટે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ હોય, અથવા તો ઘરની નીચે ફક્ત એક નાનકડી ચાલ પર જવાનું હોય. યાદ રાખજો, શરૂઆત ભલે નાની હોય પણ એ જ મોટા અને સારા પરિણામો લાવે છે.